નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હેપી એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ભવદીપ સર અને ટેટટાટની અંદર આપણે આજે જોવાના છીએ ચાઇલ્ડ ડેવલપમેન્ટની અંદર, ચાઇલ્ડ સાયકોલોજીની અંદર એરિક્સનનો મનોસામાજિક વિકાસનો સિદ્ધાંત. બરાબર, બહુ બધા સિદ્ધાંતો આપણે જોયા છે અને આ સિદ્ધાંત પણ બહુ અતિ મહત્વનો છે. તો ચલો શરૂ કરીએ. સૌથી પહેલા તો એરિક્સન, બરાબર, એનો મનોસામાજિક વિકાસનો સિદ્ધાંત શેના ઉપર છે? તો એના અનુસાર માણસના વિકાસના 8 તબક્કા હોય છે. આ સૌથી પહેલો ક્વેશ્ચન, બરાબર, કે એરિક્સનની અનુસાર જે વિકાસ થાય છે કેટલા તબક્કાની અંદર થાય છે? 8 તબક્કાની અંદર થાય છે. દરેક સામાજિક તબક્કો એક સંકટ લઈને આવે છે, એટલે કે પરેશાની લઈને આવે છે. એનો મતલબ એવો થયો કે ઉંમરની હિસાબે એરિક્સને આ તબક્કાઓને ગોઠવેલા છે અને દરેક ઉંમરની અંદર એક પરેશાની આવે છે અને પરેશાની સામે બાળક અથવા તો માણસ કેવી રીતે એને હલ કરે છે અને કેવી રીતે એને પ્રસ્તુત કરે છે અથવા તો કેવી રીતે એનો સામનો કરે છે, એ દરેક તબક્કાની વિશિષ્ટતા છે. આગળ વાત કરીએ તો આ સંકટને સફળતાપૂર્વક હલ કરવાની વ્યક્તિના વ્યક્તિત્વમાં સકારાત્મક ગુણ વિકસે છે અને જો નિષ્ફળ જાય તો નકારાત્મક અસર પડે છે. સીધી વસ્તુ છે. પેલી કહેવત તો તમે બધાએ જ સાંભળેલી હશે કે દ્રાક્ષ ન મળે તો ખાટી લાગે. એટલે જો દ્રાક્ષ મળી જાય તો મીઠી અને ન મળે તો ખાટી. એવી જ રીતે જો પ્રયત્ન કરો અને સફળ થાવ તો સકારાત્મક ગુણ અને જો નિષ્ફળ થાવ તો નકારાત્મક ગુણ. હવે આ જે 8 તબક્કા છે એ 8 તબક્કાની અંદર સૌથી પહેલો તબક્કો છે ટ્રસ્ટ વર્સિસ મિસટ્રસ્ટ, એટલે કે વિશ્વાસ એના વિરુદ્ધમાં અવિશ્વાસ. આ ક્યાં સુધી હોય છે તબક્કો? તો જન્મથી લઈ અને 1 વર્ષ સુધી આ તબક્કો ચાલે છે. 6 મહિના સુધી તો જો લગભગ બાળકને કંઈ ખબર પડતી જ નથી, મતલબ એમ ઘણી બધી ખબર પડે છે, પણ જે વૈચારિક શક્તિ હોય છે, જે આદાન પ્રદાન ક્રિયા હોય છે, એ ક્રિયા 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધીમાં એ જ્યારે બાળકને એના માતા પિતા સંભાળ મળતી હોય, અથવા તો માતા અથવા તો એના પિતા અથવા તો એના વડીલો પ્રત્યેથી સંભાળ મળતી હોય. કેવા પ્રકારની સંભાળ? કાળજી, પ્રેમ, ખોરાક, સુરક્ષા. તો એના ઉપર એ વિશ્વાસ મૂકે છે. તમે ઘણી વખત જોયું હશે, નાનું બાળક હોય, 6 મહિનાનું બાળક, 8 મહિનાનું બાળક, એના માતા એને તેડીને જતા હોય, બરાબર, અને તમે એના માટે અજાણ્યા વ્યક્તિ છો અને તમે એની સામે હાથ લાંબો કરો કે આય તો બેટા, એ ફરી જશે. શું કામ? કારણ કે એ કોની નજીક રહે છે? એ એની મમ્મીની નજીક રહે છે. એની મમ્મી એને ખોરાક આપે છે, એને પ્રેમ આપે છે, પોતાની બાજુમાં સુવરાવે છે. તો એ જે ચહેરો જોવે છે, એ જે સંભાળ લે છે, એના કારણે એની મમ્મી, એના પપ્પા, એના દાદા, એના વડીલો, એ એના માટે વિશ્વાસપાત્ર માણસો છે. બીજા બધા અવિશ્વાસ પાત્ર માણસો છે. તો અહીંયા શું વસ્તુ કે જો બાળકને સારું લાડ, સારી કાળજી મળે તો બાળકમાં વિશ્વાસ ઉત્પન્ન થાય, અને જો સારું લાડ, સારી કાળજી ન મળે, એટલે કે એની અવગણના થાય, તો અવિશ્વાસ પેદા થાય. એવું જરૂરી નથી કે દર વખતે માતા પિતા ઉપર જ વિશ્વાસ રાખે. હા બાળક, તમે જો નાના બાળકમાં ઘણી વખત તમે એવું જોયું હશે કે માની લો કે પિતા આવે ને પિતા 8 મહિના 9 મહિનાના બાળકને કે 1 વર્ષના બાળકને પણ જોરથી જો એને ખીજાય, એને દાટે, બરાબર, તો અથવા તો એના ઉપર ગુસ્સો કરે તો ઘણી વખત એ બાળક એના પિતા સામેથી પણ ફરી જાય છે કે જ્યાં નથી આવું પણ ઘણી વાર કહે છે. તો જો સારો લાડ કે સારી કાળજી ન મળી તો ત્યાં આગળ શું થયો? અવિશ્વાસ થયો. તો પહેલો તબક્કો શું? વિશ્વાસનો તબક્કો. વિશ્વાસ અને અવિશ્વાસનો તબક્કો ક્યાં સુધી ચાલે? જન્મથી લઈ અને 1 વર્ષ સુધી. આમાં સૌથી મોટો ગુણ શું હોય છે? તો આમાં સૌથી મોટો ગુણ હોય છે હોપ, એટલે કે આશા. મને સારો રિસ્પોન્સ મળશે, આ એવી એને આશા હોય છે. ચલો બીજા તબક્કાની વાત કરીએ તો બીજા તબક્કાને ઓટોનોમી વર્સિસ શેમ એન્ડ ડાઉટ, સ્વાયત્તતા એના વિરુદ્ધમાં શરમ અને શંકા. બરાબર, સ્વાયત્તતા એટલે શું? કે હું પોતે કરીશ, એને સ્વાયત્તતા તરીકે ઓળખવામાં આવશે. ક્યાં સુધીની ઉંમર હોય છે? તો 1 વર્ષથી લઈ અને 3 વર્ષની ઉંમર આ તબક્કાની રહે છે. આપણે
પાછલા ઘણા વિડીયોઝની અંદર વાત કરી ગયા છીએ કે બાળક જ્યારે નાનું હોય ત્યારે એના માટેનો વિકાસ જે છે એ સ્વકેન્દ્રી હોય છે. સ્વકેન્દ્રી એટલે શું? હું પોતે કરીશ, આ હું પોતે કરીશ એ જ વાળો તબક્કો સ્વાયત્તતાનો અહીંયા આવે છે. હવે આમાં શું હોય છે તો બાળક જ્યારે ચાલે, બોલે, પોતાની રીતે કામ કરે એ એને વધારે પસંદ આવે છે. હવે તમે બાળકને એવું કહો, બાળક માની લો કે નાનું બાળક છે, 1-1.5 વર્ષનું બાળક છે અને અહીંયાથી સીડીઓ નીચે ઉતરી રહ્યું છે, તો એ ધીમે ધીમે ઉતરશે અને એ એક એક પગલું નહીં ઉતરે. એ કેવી રીતે ઉતરશે? તો એ ઊંધું ફરી જશે અને ઊંધું ફરી ગયા પછી એક પગ નીચે મૂકશે, પછી બીજું પગ નીચે મૂકશે, પછી હાથનો ટેકો લઈ અને અહીંયા નીચે આવે છે. પણ એને એ વસ્તુ એની જાતે કરવી છે. જો સ્વતંત્રતા તમે આપો તો સ્વાયત્તતા, એટોનોમી કેળવાય, અને જો સ્વતંત્રતા તમે ન આપો તો એ શરમ અનુભવે છે, એને પોતાની જાત ઉપર શંકા જાય છે કે હું આ કામ કરી શકીશ કે નહીં. બરાબર? અહીંયા સૌથી મોટો ગુણ કયો હોય છે તો ઈચ્છા શક્તિ હોય છે કે હું આ કામ કરીશ જ, અથવા તો હું આ કામ કરી શકીશ જ. આ વસ્તુ 1 થી લઈને 3 વર્ષ સુધીમાં સૌથી વધારે જોવા મળે છે. આગળ જોઈએ, ત્રીજા તબક્કાની વાત કરીએ તો ત્રીજા તબક્કાની અંદર છે ઇનિશિયેટિવ વર્સિસ ગિલ્ટ, એટલે કે પહેલ એના વિરુદ્ધમાં અપરાધ બોધ. હવે પહેલ અને અપરાધ બોધ એટલે શું? તો પહેલા બાળક અહીંયા પોતે કરવાનું કામ કરે છે. કેવી રીતે? ચલો પહેલા જોઈ લઈએ કે ક્યાં સુધી હોય છે. તો 3 વર્ષથી લઈ અને 6 વર્ષ સુધી આ તબક્કો ચાલે છે. અહીંયા બાળક જે છે એ કલ્પના કરે છે, પ્રશ્નો કરે છે, નવી પ્રવૃત્તિઓ શરૂ કરે છે. તો જો આ વસ્તુ પહેલ થઈ કે હું પોતે કરીશ, કલ્પના કરે છે, એનો મતલબ શું ખબર છે? માની લો કે માતા પિતા વાત કરી રહ્યા છે અને પિતા એવું કહી રહ્યા છે કે હું આજે બાઇક લઈને ગયો હતો અને બાઇક ચલાવવા મને બહુ મજા આવી. તો જે 3 થી 6 વર્ષનું બાળક છે એ કલ્પના કરે છે. હવે એ બાઇકની કલ્પના નહીં કરે, પણ એની પાસે નાની સાયકલ હોય, રમકડાની સાયકલ, તો એ એની કલ્પના કરશે કે મારા પપ્પા જે રીતે વાત કરતા હતા એવી રીતે હું પણ આ રીતે બાઇક ચલાવીશ, એટલે કે હું સાયકલ ચલાવીશ, હું સાયકલ રોડ ઉપર લઈને જઈશ. એટલે તમે જુઓ, 3 થી લઈને 6 વર્ષનું બાળક છે ને એ ઘરમાં સાયકલ નહીં ચલાવે. એ એના માતા પિતાને એવું કહે છે કે બહાર લઈને જાઓ, રોડ ઉપર લઈને જાઓ, કારણ કે સાંભળેલી વાતો ઉપર કલ્પના કરે છે અને કલ્પના કરી અને એવી પ્રવૃત્તિઓ એ પોતે કરવાનું વિચારે છે. એના કારણે અહીંયા જો પહેલ કરવા માટે પ્રોત્સાહન મળે તો ઇનિશિયેટિવ ઊભો થાય. ઇનિશિયેટિવ એટલે શું? કે બાળક હંમેશા પહેલ કરતો થાય છે. હવે આનો મતલબ શું? તમે ઘણીવાર જુઓ કે વર્ગખંડની અંદર કોઈ શિક્ષક જ્યારે પ્રશ્ન પૂછે છે અને 50 વિદ્યાર્થીઓ છે તો 50 ક્યારે હાથ ઊંચો નથી કરતા, 30 કે 40 જ હાથ ઊંચો કરે છે, અને ઘણી વખત તો 20 જેટલા જ હાથ ઊંચો કરે છે, 30 જેટલા તો હાથ ઊંચો નથી કરતા. આ થઈ ઇનિશિયેટિવ, કે જો બાળપણથી એને પ્રોત્સાહન મળેલું હોય તો પોતે જવાબ આપવામાં અથવા તો પોતે એ કામ કરવામાં બાળક કોન્ફિડન્સ અનુભવે છે. અને જો દબાણ આપવામાં આવે, આજે સાયકલ વાળું એક્ઝામ્પલ આપ્યું ને, ત્યાં કહેવાય કે ના, છાનોમનો ઘરમાં ચલાય, બહાર ના ચલાવાય, બહાર વાહનો વધારે હોય, બહાર માણસો હોય, આપણે ના ચલાવાય, તો એને ગિલ્ટ એટલે કે અપરાધ બોધ અનુભવાય છે કે મેં એવી તો શું ભૂલ કરી દીધી કે મારા પપ્પા આવું કામ કરે છે, એ રોડ ઉપર બાઇક ચલાવે છે, તો હું શું કામ ના ચલાવી શકું? મેં પૂછ્યું તો મેં શું ભૂલ કરી દીધી? એવા અપરાધ બોધની અંદર બાળક ત્યાં આગળ રહે છે. અહીંયા મુખ્ય ગુણ છે પર્પઝ, એટલે કે ઉદ્દેશ્ય ભાવ. પર્પઝ એટલે શું? કે હું પણ આમ કરીશ, બરાબર? કલ્પના કરી અને હું નવી પ્રવૃત્તિ કરીશ, એ નવી પ્રવૃત્તિ એના માટે પર્પઝ છે. ચલો આગળ વાત કરીએ ચોથા સ્ટેજની. તો ચોથા સ્ટેજની અંદર આવશે ઇન્ડસ્ટ્રી વર્સસ ઇન્ફિયોરિટી. ઇન્ફિયોરિટીનો મતલબ શું થશે? તો ઉદ્યોગ એના વિરુદ્ધમાં નીચપણુનો ભાવ. હવે નીચપણુનો ભાવ એટલે શું? તો જો આની પહેલાનો ભાવ કયો હતો? કે જો પર્પઝ સિદ્ધ ના થાય તો અપરાધનો ભાવ છે કે મેં શું ભૂલ કરી. હવે નીચપણું એટલે શું એ તમે સમજો. 6 થી લઈને 12 વર્ષનું જ્યારે બાળક થાય, આ બરાબર સમજો. જો 3 થી લઈ અને 6 વર્ષનું જે બાળક હતું એ પર્પઝ માટે, પહેલ માટે, કે જેમ બાકીના લોકો કરે છે એવું કરવું છે, અને જો એને દાટ પડે તો એ અપરાધ અનુભવે છે. હવે અપરાધ એટલે શું? તો અપરાધ એટલે કે એને સજા મળી હોય એવું એ અનુભવે છે અને બીજી વાર એ કાર્ય કરતો નથી. મતલબ એ એક વખત તમે એને ના પાડી દો ને કે ના બેટા સાયકલ લઈને નથી જવાનું, છાનો મુનો અહીંયા બેસીને કામ કર, એટલે એ બીજી વાર, બીજે દિવસે, ત્રીજે દિવસે, ચોથે દિવસે તમને બહાર લઈ જવાનું નહીં પૂછે. 3 થી લઈને 6 વર્ષનો બાળક. પણ 6 થી લઈને 12 વર્ષના બાળકમાં એવું નથી થતું. શું કામ નથી થતું? તો જુઓ, શાળામાં કામ, સ્પર્ધા,
કાર્ય પૂર્ણ કરવું, આ બધું 6 થી લઈને 12 વર્ષના બાળકની અંદર હોય છે. અને અહીંયા જો એને સફળતા મળે તો એ કામની અંદર કુશળતા પ્રાપ્ત કરે છે. અને અહીંયા એને જો સફળતા ન મળે તો એ હીન ભાવ અનુભવે છે. હવે આ જ વસ્તુને તમે એવું સમજો કે નાનું બાળક છે, તો નાનું બાળક જ્યારે સાયકલ છે, બરાબર, એ સાયકલની જ વાત આપણે કરીએ. 3 થી લઈને 6 વર્ષના બાળકની વસ્તુ તમે સમજો. તો 3 થી લઈને 6 વર્ષનું બાળક જે છે એને તમે ના પાડી એટલે બીજે દિવસે 4-5 દિવસ સુધી નહીં પૂછે. પણ નાનું બાળક છે ને એ 6થા દિવસે 7મા દિવસે પૂછશે, પપ્પા બહાર લઈને જાઓ. ફરી તમે એને ખીજાશો એટલે મોઢું ચડાવીને રીસાવીને બેસી જશે, બરાબર. એ મોઢું ચડાવે છે, એ રીસાય છે, તો એ અપરાધ ભાવ હતો. હવે એને ત્યાં આગળ તમે ના પાડી એટલે એ પાછો 2-3 દિવસ નહીં પૂછે, પણ પાછા 2-3 દિવસ પછી પૂછશે. તો એ અપરાધ ભાવ એટલે આવું છે કે સજા મળે છે તો ત્યાં સુધી એ નથી બોલતું. પણ આ જ વસ્તુ માની લો કે 6 થી લઈ અને 12 વર્ષના બાળકને સાયકલ આવડી ગઈ. હવે અહીંયા મોટી સાયકલ હશે અને એ જ સાયકલ મમ્મી પપ્પા એને શાળાએ લઈ જવા માટે ના પાડે છે કે ના બેટા, તારે સ્કૂલે નહીં લઈ જવાની, તારે રિક્ષામાં જ સ્કૂલે જવાનું, અથવા તો તારે ચાલીને જ સ્કૂલે જવાનું, અથવા તો તારા માતા પિતા જ તને મૂકવા આવશે. તો એ ટાઈમે એ હીન ભાવના અનુભવે છે. મતલબ શું, એને એવું થઈ જાય છે કે હવે મારે ક્યારે સાયકલ અડવી જ નથી, હવે હું સાયકલ સામે હું ક્યારે જોઈશ જ નહીં, મારી તો કોઈ વાત જ નથી માનતું. અહીંયા એવું નથી. જો અહીંયા શું હતો અપરાધ ભાવની અંદર કે એ ઘણી વખત એવું ચાલે ને પછી ફરીથી એ પાછું આવી જાય. 6 થી લઈને 12 વર્ષના બાળકની અંદર એવું નહીં થાય. હીન ભાવનાનો ઉદ્ભવ થવા માંડશે, એટલે કે બાળકની અંદર નફરત પેદા થવા માંડશે. આ વસ્તુ યાદ રાખજો. અહીંયા મુખ્ય ગુણ હોય છે કુશળતા. કુશળતા મતલબ શું કે હું જે કામ કરું છું એની અંદર કુશળ થાવ. તમે જુઓ ને 6 થી લઈને 12 વર્ષના બાળકો હોય એ સાયકલ સીધી રીતે નહીં ચલાવે. એ આમ જશે ને આમ જશે ને શોર્ટ બ્રેક મારશે ને વ્હીલને ઊંચું કરશે ને આવા બધા. કેમ? કારણ કે હું જે કામ કરી રહ્યો છું એમાં મારે કુશળતા મેળવવી છે, એના કારણે. તો ક્લિયર થયું 3 થી 6 અને 6 થી 12 વચ્ચે શું મેઇન તફાવત છે એ, બરાબર. ત્યાં આગળ પહેલ હતી, અહીંયા ઉદ્યોગ વર્સિસ નીચ ભાવ છે. ત્યાં આગળ પહેલ વર્સિસ અપરાધ ભાવ હતો. ચલો આગળ જોઈએ. 5મો તબક્કો છે આઈડેન્ટિટી વર્સિસ રોલ કન્ફ્યુઝન. મતલબ પોતાની ઓળખ અને પોતાની ભૂમિકામાં ગૂંચવણ. અને આ ગૂંચવણ તમને લોકોને પણ હશે, મોટા લોકોમાં પણ જોવા મળે છે કે તમે કોણ છો અને તમે શું કરી રહ્યા છો. આ બે વસ્તુ વચ્ચેનો તફાવત. માની લો કે હું મને 3 ઇડિયટ મૂવી તો બધાએ જ જોયું છે. તેમાં જે 3 ફ્રેન્ડ્સ હતા, બરાબર, રાજુ રસ્તોગી, ફરહાન. તો ફરહાન એન્જિનિયર બન્યો હતો, બરાબર, પરંતુ એની પોતાની ઈચ્છા શું હતી? ફોટોગ્રાફર બનવાની. એ એન્જિનિયર બન્યો એ એની ભૂમિકા છે કે ભાઈ એ કામ કરી રહ્યો છે, પણ એની પોતાની ઓળખ શું હતી? ફોટોગ્રાફરની. એ બંને વચ્ચેનું જે કન્ફ્યુઝન છે એને કહેવાય આઈડેન્ટિટી વર્સિસ રોલ ઓફ કન્ફ્યુઝન. 12 થી લઈ અને 18 વર્ષ સુધીના બાળકમાં આ વસ્તુ જોવા મળે છે. અહીંયા કિશોર હું કોણ આવું શોધે છે. હું કોણ એટલે શું કે હું પોતે શું કરી શકું. એટલે તમે જુઓ કિશોરો હોય. હવે આ વસ્તુ તમે 9મા ધોરણમાં, 10મા ધોરણમાં, ખાસ કરીને 11 અને 12મા ધોરણની અંદર તમે જોવા મળશે. 9મામાં તો તોય છોડી દો, 10, 11, 12 ની અંદર આ વસ્તુ ખાસ જોવા મળે છે. 10મા ધોરણની અંદર આ વસ્તુ શરૂ થાય છે. 11મા ધોરણ અને 12મા ધોરણની અંદર આ વસ્તુ ચરમ સીમા ઉપર હોય છે. શું હોય છે કે બાળકને તમે જ્યારે ભણાવો છો ને ત્યારે એવું કહેતું હશે બાળક કે મને રખડવા જવાનો ખૂબ શોખ છે, પણ મને રખડવા નથી જવા દેતા. મને ચિત્રો દોરવાનો ખૂબ શોખ છે, મને સંગીત સાંભળવાનો અથવા તો સંગીત શીખવાનો, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા શીખવાનો ખૂબ શોખ છે, આવું મને ઈચ્છા થાય છે. તો આ શું મતલબ શું છે ખબર છે? બાળક પોતે પોતાનો ઇન્ટરેસ્ટ શોધી રહ્યું છે. શું કે હું કોણ છું. એ રખડતો થશે અને નહીં મજા આવે તો કે ના આમાં નથી મજા આવતી. એ ચિત્રો દોરતો થશે, આમાં નથી મજા આવતી. એ સંગીતમાં, હા આમાં મને મજા આવી, તો કે આ મારું કામ છે, ભણવાની સાથે સાથે હું આ પણ કરીશ. તો આ જે વસ્તુ છે ને એ શોધવાની વસ્તુ હતી કે એ પોતે કોણ છે, બરાબર. તો આ મેઇન વસ્તુ યાદ રાખજો કે હું કોણ એ વસ્તુ ક્યાં આગળ થાય છે? તો 5મા સ્ટેજની અંદર ઓળખ અને ભૂમિકાના ગૂંચવણની સ્ટેજની અંદર થાય છે, જે 6 થી લઈ અને 12 વર્ષ 12 થી લઈ અને 18 વર્ષના બાળકની અંદર જોવા મળે છે. હવે આમાં જો યોગ્ય માર્ગદર્શન મળે તો ઓળખ નિર્માણ થઈ શકે. આ કામ કોણ કરી શકે? તો એના માતા પિતા અને મેઇનલી એના શિક્ષક આ કામ કરી શકે. બાળક જ્યારે આ વસ્તુમાં જોજો,
બાળક રખડતો થઈ ગયો, માન કે ચલો હું એવું કહું છું બાળક રખડતો થઈ ગયો, બરાબર. રખડતો થવાનો એનો મતલબ એવો નથી હોતો કે એને રખડવું ગમે છે, એને નવી નવી જગ્યાઓ શોધવી ગમે છે એવું હોય છે. પણ એ શહેરની બહાર નથી જઈ શકતો, તો એ ગલીઓની બહાર જશે, એ એક જ શહેરની અંદર 2-3 વિસ્તારમાં જશે. એ ટાઈમે જો માતા પિતા અને શિક્ષક દ્વારા એને એવું જ કહેવામાં આવે તું તો સાવ રખડેલ થઈ ગયો છે, ભણવામાં ધ્યાન નથી આપતો, તો એ નિષ્ફળ થશે, એ પોતાની ઓળખ નહીં કરી શકે. પણ એ જ ટાઈમે શિક્ષક એવું સમજાવે કે બેટા તને બહાર ફરવું ગમે છે, તો કે હા મને ગમે છે, કાલે હું અહીંયા ગયો હતો ને તો ત્યાં મેં આવી નવી જગ્યા જોઈ, તો એ નવી જગ્યા જોઈને મને ખૂબ આનંદ થયો. તો શિક્ષક એવું કહેવાનું કે ચાલ એક કામ કર, તારે નવી જગ્યા જોવાનું, પણ તારે છે ને એક કામ કરવાનું કે ગણિતનો દાખલો ગણવાનો, બરાબર. હું તને 10 દાખલા આપું છું, આ 10 દાખલામાંથી રોજ એક દાખલો ગણવાનો. જો આ એક દાખલાનો ઉકેલ તને કમ્પ્લીટલી મળી જાય તો તારે એક નવી જગ્યા જોવા જવાનું. આવી રીતે બાળક કન્વિન્સ થશે. કન્વિન્સ થયા બાદ જો એક દાખલો ગણી અને એક જગ્યા જોવા જાય છે તો એ શિક્ષકને આવીને કહેશે કાલે મને ખૂબ મજા આવી. અને જો એક દાખલો નથી ગણી શકતો તો એ કન્ફ્યુઝ થશે, તો શિક્ષકે એને કહેવું પડશે કે ના બેટા જો તારે જવાનું છે તો તારે શીખવું પડશે. અને એવી રીતે એનામાં ઇન્ટરેસ્ટ ઊભો કર્યો અને પછી એ દાખલો ગણીને પછી જોવા ગયો. અને એ ટાઈમે શિક્ષકે વિદ્યાર્થીની અંદર એ કહેવું પડશે કે બેટા તને નવી નવી જગ્યાઓ વિશે જાણવાનો શોખ છે તો તું મોટો થઈ અને ટ્રાવેલર્સ બની શકે છે, આર્કિયોલોજિસ્ટ બની શકે છે, પુરાતત્વવિદ બની શકે છે. સમજાયું? તો આવી રીતે એને પોતે ઓળખ આપવાની રહેશે. તો આ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા હોય છે. અને અહીંયા જો યોગ્ય માર્ગદર્શન ન મળે અથવા તો દબાણ ઊભું કરવામાં આવે તો એ ટાઈમે ગૂંચવણ ઊભી થાય છે કે હું શું કરું, મને કંઈ સમજાતું જ નથી. આવું તમે જો 10મા 11મા 12મા ધોરણના બાળકોમાં ઘણી વખત જોયું હશે, મારે કોઈની સાથે વાત જ નથી કરવી, હું શું કામ વાત કરું, હું શું કરું, મને સમજાતું જ નથી, મારે શું કરવું છે, મને કંઈ ખબર જ નથી પડતી. તમે એવું કહેશો ને કે ગણિતમાં તારે કેમ ઓછા માર્ક્સ આવે, મને નથી ખબર. એ મને નથી ખબર એ ક્યારે કે પોતાની ઓળખ નથી કરી શક્યો એટલે આ વસ્તુ આવે છે. બરાબર. અહીંયા મુખ્ય ગુણ શું હોય છે? તો અહીંયા મુખ્ય ગુણ નિષ્ઠા હોય છે. શેની નિષ્ઠા? કે હું કોણ એ જાણવાની નિષ્ઠા. સોરી, ચલો આગળ વધીએ. 6થું સ્ટેજ છે ઇન્ટિમસી વર્સિસ આઇસોલેશન, મતલબ આંતરંગતતા વર્સિસ એકલતા. આ ગુણ યુવા અવસ્થાની અંદર એટલે કે 18 થી લઈ અને 40 વર્ષ સુધી આ વસ્તુ જોવા મળે છે. હવે અહીંયા આંતરંગતતા અને એકલતાનો મતલબ શું થાય છે? તો આંતરંગતતા મતલબ કે એકબીજા સાથે વાતચીત કરવાની જે ભાવના હોય છે, મતલબ 18 થી લઈ અને 40 વર્ષ સુધીનો જે માનવ છે એને મિત્રતા, પ્રેમ, લગ્ન, ભાવાત્મક જોડાણ, ઇન શોર્ટ એવું સમજો કે એને સ્નેહની જરૂર હોય છે. પરિપક્વ માણસ હોય ને એને પણ સ્નેહની જરૂર હોય છે. જ્યાં લાગણી હોય, બરાબર, ત્યાં આગળ જરૂર હોય છે. પેલું કહેવાય ને, એક કહેવત છે, તમે એક શાયરી છે તમે સાંભળી હોય તો, કે હું માંગે ને તું આપે તો માંગણી જેવું લાગે, વગર માંગે જો તું આપે ને તો કંઈક લાગણી જેવું લાગે. તો 18 થી લઈને 40 વર્ષ સુધીમાં આ જ પ્રકારની કંઈક વસ્તુઓ હોય છે બીજા પ્રત્યે, બરાબર, જે પોતાના નજીક હોય એ નજીક, પોતાની પત્ની હોય, પોતાના પિતા હોય, પોતાનો દીકરો હોય, પોતાનો ભાઈ હોય, પોતાનો અંગત ફ્રેન્ડ હોય, તો આ બધા પાસે એવી આશા હોય છે કે હું ન કહું અને એ સમજી જાય, તો એ લાગણી સમજી જાય, એ ભાવાત્મક જોડાણ આ તબક્કાની અંદર જોવા મળે છે. અને જો એ જોડાણ થાય તો બે વ્યક્તિઓ વચ્ચે નજીકતા આવે છે. તમે એક વસ્તુ સમજો ને, દુનિયામાં લાખો લોકો છે, દરેક લોકો તમારા બેસ્ટ ફ્રેન્ડ શું કામ નથી? તમારા માન લો કે 5 ભાઈ બહેન છે, તો દરેક ભાઈ બહેન સાથે 5 ભાઈ બહેન ના હોય તો એવું સમજો કે તમારા 5 કઝિન્સ છે, બરાબર. તો 5 કઝિન્સની અંદર દરેક કઝિન્સની સાથે તમારું સારું કેમ નથી બનતું? એક જ કે 2 જેવા કઝિન્સ શું કામ છે જેની સાથે બહુ સારું આવું બને છે? એ એટલા માટે કે તમે જ્યારે એની બાજુમાં જઈને બેસો છો, તમને તમારી વાત કરવાની રીતથી એ સમજી જાય કે તમે શું કહેવા માંગો છો. તમે મૂંઝાયેલો છો અને તમને આવીને પૂછે ભાઈ શું થયું, બોલ, કેમ મૂંઝાયેલો લાગે છે અથવા કેમ મૂંઝાયેલી લાગે છે, તો એ જે જોડાણ થાય તો એના કારણે બે લોકો વચ્ચે નજીકતા આવે. અને જો જોડાણ ન થાય તો એ બંને વચ્ચે દૂરી આવે. અને આવી વસ્તુ જો જોડાણ લોકો સાથે, ઘણા બધા લોકો સાથે ન થાય તો એ સમયે માણસ એકલતા અનુભવે છે. બરાબર. અહીંયા મુખ્ય ગુણ હોય છે પ્રેમ. માણસ પ્રેમનો ભૂખ્યો હોય છે. સમજાય આ વસ્તુ? ચલો આગળનો 7મો તબક્કો છે જનરેટિવિટી વર્સિસ સ્ટેગ્નેશન.
સ્ટેગ્નેશનનો મતલબ શું થાય? ઉત્પાદકતા વર્સિસ સ્થિરતા. હવે 40 વર્ષ પછી આ વસ્તુ જોવા મળશે, એટલે 40 થી લઈ અને 65 વર્ષની અંદર, બરાબર, એટલે જ્યારે નિવૃત્તિની ઉંમર આવતી જાય એ સમયે આ વસ્તુ જોવા મળે છે. તો અહીંયા પ્રેમની જરૂરિયાત તો હોય છે, પણ એટલી બધી નથી હોતી. શું કામ? કારણ કે એ સમયનો વ્યક્તિ 18 વર્ષનો કોઈ વ્યક્તિ હોય અને એને નવો પ્રેમ થાય અને એની પ્રેમિકા એને ફોન કરીને ફોન કરે છે, પેલો ભાઈ ફોન નથી ઉપાડતો, એટલે સાંજે ફોન કરીને એવું કહેશે કે સોરી બાબુ, ચીકુ, સોનું, બ્લા બ્લા બ્લા, મેં તારો ફોન ના ઉપાડ્યો, પેલી દિશાયેલી હશે તો આ મનાવશે. અને આ જ વસ્તુ માની લો કે 60 વર્ષની ઉંમરે થાય છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિને, માની લો કે અહીંયા ફ્રેન્ડ જ છે અને ફ્રેન્ડ બંને 60 વર્ષની ઉંમરના છે, અને એક વ્યક્તિ બીજા વ્યક્તિને ફોન કરે છે અને બીજો વ્યક્તિ એવું કહે છે કે તે તો મારો ફોન ના ઉપાડ્યો. બીજો વ્યક્તિ શું કહેશે? ભાઈ હું કામમાં હતો. તો સામેવાળો વ્યક્તિ એવું કહેશે, હા સમજી શકું છું. જો અહીંયા આટલે વાતમાં પતી ગયું. કેમ? કારણ કે એ ટાઈમે ઠહેરાવ હોય છે. એ ઠહેરાવ જે છે ને એને સ્થિરતા તરીકે ઓળખવામાં આવે છે. સમજાય છે વસ્તુ? 60 વર્ષની ઉંમરના, 50 થી 60 વર્ષની ઉંમરના લોકોને તમે ફોન કરીને એવું કહેજો, મારે અત્યારે તમારી સાથે વાત કરવી છે, મને ખોટું લાગ્યું છે, રાતના 11 વાગે ફોન કરજો. એટલે તમને બહુ શાંતિથી કહેશે, શું સુઈ જા બેટા, અત્યારે મને ઊંઘ આવે છે, તું સુઈ જા, આપણે કાલ સવારે વાત કરીશું. અને આ જ વસ્તુ 21 થી 30 વર્ષ વચ્ચે હોય તો તમે જુઓ કેટલું મોટું રૂપ ધારણ કરે. આ સેમ વસ્તુ, મારો ઝઘડો થયો છે, આવું જેવું છે, સામેથી એ 2 બોલ આવે, અહીંથી એ 2 બોલ આવે અને ઝઘડો મોટો થાય. તો આવી વસ્તુ છે કે ત્યાં આગળ સ્થિરતા હોય છે. હવે સ્થિરતાની અંદર મદદ અથવા તો યોગદાન મળે તો જનરેટિવિટી મતલબ ઉત્પાદકતા વધે છે. અને ફક્ત પોતાના માટે જીવવું એ સ્થિરતા છે. અને 60 વર્ષ 65 વર્ષ પછી ઓલરેડી આવતી જાય છે, બરાબર. પછી તમે જુઓ ને, તમારા દાદા દાદી હોય તો એમને એટલો બધો ફરક ના પડે, મતલબ ફરક પડે પણ એ એવું ના કે ભાઈ આવું જ કરવાનું છે. એવું કહે છે તમને જેમ લાગે એમ, ભાઈ અમે અમારી જિંદગી જીવી ગયા છે, હવે તમારા નિર્ણય તમારે લેવાના છે. તો એ સ્થિરતા ત્યાં આગળ આવે છે. અને જો ચલો એક સીધું ઉદાહરણ આપું. એક વ્યક્તિ છે જે 70 વર્ષનો છે, બરાબર. 2 ઘરની વાત છે. બંને ઘરની અંદર 70 વર્ષના દાદા છે. હવે આ દાદાનો જે પુત્ર છે એ પુત્ર દરેક બાબતની અંદર દાદાની સલાહ લે છે. મતલબ માની લો કે એનો બિઝનેસ છે, તો બિઝનેસની અંદર એવું પૂછે છે કે પપ્પા આવી વાત મને આવી છે અને આવી મારે ડીલ કરવાની છે, તો શું મારે ડીલ કરવી જોઈએ? એટલે પિતા પુત્ર વચ્ચે સંવાદ થાય છે, બરાબર. નુકસાન થાય તો પણ સંવાદ થાય છે, ફાયદો થાય તો પણ સંવાદ થાય છે, બરાબર. અને એ જ વસ્તુ કે અહીંયા જે પુત્ર છે એ એના પપ્પાને કંઈ જ પૂછતો નથી અને એવું કહે છે પપ્પા તમને ખબર ના પડે. તો આ જે સંવાદ થાય છે ને ત્યાં આગળ ઉત્પાદકતા આવશે. શું કે દાદા એટલે કે એ જે પિતા છે 60 વર્ષના 70 વર્ષના પિતા, એ એના પુત્રને કહેશે, શું કહેશે કે જો મેં મારા જીવનમાં આવી ભૂલ કરી હતી, તું આ ભૂલ ના કરતો, જો હું મારા અનુભવથી આ શીખ્યો છું, તું આવું ના કરતો, અથવા તો તું આવું કર, તને ફાયદો થશે. અને જ્યાં આગળ સંવાદ નથી થતો ત્યાં આગળ દાદા શું વિચારશે? મતલબ એ 70 વર્ષના કાકા જે છે શું વિચારશે? ભાઈ તમારી મરજી, તમારી જિંદગી છે, મારે શું, મેં મારી જિંદગી જીવી લીધી છે. તો ત્યાં આગળ સ્થિરતા આવે. એ એવું જ વિચારે છે કે મારે હવે એકલા માટે જીવવાનું છે. ફરક સમજાયો બંને વચ્ચે? તો અહીંયા મુખ્ય ગુણ શું હોય છે? તો અહીંયા મુખ્ય ગુણ કાળજી હોય છે. તમે એક વસ્તુ સમજો મિત્રો, નાના બાળક અને 70 વર્ષ પછીના જે મોટા છે એ બંનેને સરખા સમજવા. જેમ વૃદ્ધ થાય એ વૃદ્ધ એ એક મોટું બાળક છે એવું જ સમજવું, કારણ કે એને પણ સેમ એ જ વસ્તુઓ જોતી હોય છે જે નાના બાળકને જોતી હોય છે. જેમ કે 70-80 વર્ષની ઉંમર કોઈની હોય, એ જાતે કામ ના કરી શકતા હોય તો પણ એમને પોતાને જાતે જ કામ કરવું હોય છે. બાળકમાં પણ આવી જ વસ્તુ હોય છે. 70 વર્ષની બાળક તમે એવું કહો કે બા તમે એકલા ના જતા, હું તમારી જોડે આવીશ, તો એને ખોટું લાગે છે. બાળકનું પણ એવું જ હોય છે, બરાબર. તો આ સામ્યતા હોય છે. સમજાય આ વસ્તુ? ચલો 8મો તબક્કો આપણે છેલ્લો જોવાનો છે, એ છે ઇન્ટિગ્રિટી એન્ડ ડિસ્પેર, મતલબ અખંડિતતા વર્સિસ નિરાશા. આ ક્યાં આગળ જોવા મળે છે? તો આ તબક્કો 65 વર્ષ પછી જોવા મળે છે. માણસ પોતાના જીવનનું મૂલ્યાંકન કરે છે અને આખા જીવનની અંદર એણે શું કર્યું ને શું ન કર્યું, એણે જેટલી વસ્તુ કરી એનાથી જો એને સંતોષ અનુભવાતો હોય તો એ મોક્ષની તરફ આગળ વધે છે કે હા ભાઈ મેં મારી જિંદગી જીવી લીધી છે, મારે જે કરવું હતું એ મેં બહુ સારી રીતે કરી લીધું છે, હવે મને કોઈ જ વસ્તુની ચાહના નથી. અને આ જ વસ્તુની અંદર જો એને અસંતોષ થાય, સાલું આ કરવું હતું, આ ના થયું, આખી જિંદગી મેં પસાર કરી દીધી હતી, મારે પોલીસવાળો બનવું હતું પણ મેં આખી જિંદગી એક
કોઈ પણ બીજી ડોક્ટર બનીને વિતાવી લીધી. તો આવા પ્રકારના જે અસંતોષ હોય તો એના કારણે પસ્તાવો થાય છે, અને પસ્તાવો થવાના કારણે પછી બીમારીઓ ને આ બધું ઘણું બધું આવે છે. એ આખો અલગ ટોપિક થઈ જાય છે, પરંતુ આ વસ્તુ યાદ રાખજો કે સંતોષ અને અસંતોષ, બરાબર. અહીંયા મુખ્ય ગુણ શું હોય છે? તો અહીંયા મુખ્ય ગુણ હોય છે વિઝડમ. શું કામ? કારણ કે ઘણી વખત એવું પણ બને કે જ્યારે મૂલ્યાંકન થતું હોય અને એ ટાઈમે, બરાબર, માની લો કે મારે પોલીસમાં નોકરી કરવી હતી અને મેં ડોક્ટર બનીને જિંદગી ગુજારી છે. હવે અહીંયા એ નામનો વ્યક્તિ એવું વિચારે છે કે કાશ હું પોલીસ વાળો બની ગયો હોત, તો એને હંમેશા અસંતોષ થશે. અને બી નામનો વ્યક્તિ એવું વિચારે છે પોલીસ વાળો ન બન્યો તો કંઈ જ નહીં, ડોક્ટર બનીને મેં કેટલું બધું સારું કામ કર્યું, મેં કેટલા બધા લોકોના જીવ બચાવ્યા, મેં કેટલા બધા લોકોની સારવાર કરી, મારા હાથે કેટલું બધું પુણ્ય થયું છે. તો એ જ્ઞાનની વાત છે, બરાબર. તો આજે 70 વર્ષ પછીનું, 65 વર્ષ પછીની જે નિરાશા છે, એ નિરાશા શેના ઉપર આધાર રાખે છે? જ્ઞાન, એટલે કે તમારી પરિપક્વતા ઉપર આધાર રાખે છે. શું કામ? કારણ કે તમારું મૂલ્યાંકન જે છે એ તો જ્ઞાન ઉપર જ આધારિત હશે, બરાબર. તો અહીંયા આપણે 8 પૂરા કર્યા. હવે આ 8 ને સારી રીતે યાદ કેવી રીતે રાખવા? તો એના માટેની શોર્ટ ટ્રીક છે તાઈજી. કેવી? ડબલ ટ્રિપલ આઈ, હા, તાઈજી. હવે તાઈજીની અંદર પહેલો ટી એટલે ટ્રસ્ટ, બરાબર, વિશ્વાસ. જે જોયું હતું ને આપણે પહેલા તબક્કાની અંદર, બાળક 1 વર્ષ સુધી, 1 થી લઈને 3 વર્ષ સુધી ઓટોનોમી, બરાબર, સ્વાયત્તતા. 3 થી લઈ અને 6 વર્ષ સુધી ઇનિશિયેટિવ, મતલબ પહેલ કરવાની ઈચ્છા. 6 થી લઈને 12 વર્ષની અંદર ઇન્ડસ્ટ્રી, મતલબ ઉત્પાદકતા. અહીંયા ઉત્પાદકતા એટલે સારું કામ કરવાની, સફળતા મેળવવાની વાત, બરાબર. 12 થી લઈને 18 વર્ષની અંદર હું કોણ એની ઓળખ. 18 થી લઈ અને 40 વર્ષની અંદર ઇન્ટિમસી, પ્રેમ, લાગણી, બરાબર. 40 થી લઈને 65 વર્ષની અંદર ઉત્પાદકતા, અને 65 વર્ષથી ઉપર ઇન્ટેલિજન્સી, એટલે કે હમણાં જ આપણે જોયું એ જ્ઞાનની ઉપરનું મૂલ્યાંકન, બરાબર. તો ટેટ અને ટાટની અંદર મહત્વના એમસીક્યુ પોઈન્ટ્સની અંદર યાદ રાખજો કયા કયા ક્વેશ્ચન પૂછાઈ શકાય. તો પહેલો જ ક્વેશ્ચન છે કે એરિક્સનનો સિદ્ધાંત કેટલા તબક્કાવાળો છે? 8 તબક્કાવાળો છે. એરિક્સનનું જે મનોસામાજિક વિકાસ છે, મનોસામાજિક વિકાસ ક્યારે અટકે છે? તો એ ક્યારેય અટકતો નથી, જીવન પર્યંત ચાલે છે, એટલે કે લાઈફ સ્પાન થિયરી છે. દરેક તબક્કો એક સંકટ લઈને આવે છે અને સંકટને દૂર કરવાનો પ્રયત્ન વ્યક્તિ કરે છે. ઓળખ નિર્માણ એ કિશોરા અવસ્થાની અંદર થાય છે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આપણા માટે, બરાબર. આગળ વાત કરીએ ઇન્ડસ્ટ્રી, બરાબર, એટલે કે સફળતા અને નિષ્ફળતા એ શાળાકીય ઉંમરની અંદર બાળકોમાં જોવા મળે છે. ટ્રસ્ટ અને મિસ્ટ્રસ્ટ, એટલે કે વિશ્વાસ અને અવિશ્વાસની બાદ એ બાળપણની અંદરમાં, એકચ્યુઅલી અહીંયા આપણે શબ્દ વાપરશું, શૈશવ અવસ્થામાં જોવા મળે છે. તો આ 3 વસ્તુઓ મહત્વની છે, અતિ મહત્વની આપણા માટે. શું? વિશ્વાસ અને અવિશ્વાસ ક્યાં આગળ જોવા મળે છે? શૈશવ અવસ્થાની અંદર. હું કોણ અથવા તો ઓળખની ફરક કયા અવસ્થાની અંદર જોવા મળે છે? તો કિશોરા અવસ્થાની અંદર. અને સફળતા અને નિષ્ફળતા તો આખી શાળા દરમિયાન, શાળાકીય પ્રવૃત્તિઓ દરમિયાન બાળકની અંદર સફળતા અને નિષ્ફળતા જોવા મળે છે, બરાબર. તો આવા જ ટોપિક સાથે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.